સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ખાતે આવેલ આદિનાથ એપાર્ટમેન્ટ જર્જરિત થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડિંગને સીલ કરવાની કામગીરી કરાતી જોકે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। સુરત મનપા દ્વારા કતારગામ ખાતે જર્જરિત બિલ્ડિંગની સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરતના કતારગામ રોડ પર આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના 80 ફ્લેટોને સીલ કરવા કતારગામ ઝોનના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવા પહોંચ્યા હતા। તો તે સમયે રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કહ્યું હતું કે અગાઉ પણ આ બિલ્ડિંગમાં સીલિંગ કરવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। રહીશો દ્વારા બિલ્ડિંગનું રિપેરિંગ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં ફરી એકવાર સીલિંગ કરવા પહોંચતા વિરોધ કરાયો હતો અને જો કે મનપાના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ 80 જેટલા ફ્લેટને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી। આવી ગયા આ પાછા હેરાન કરવા આવ્યા। મનીષા કલ્પેશ બોડાવાળા આદિનાથ સોસાયટી। કેટલા લોકો રહે? અહીંયા અમે કેટલા બધા ગણા રહીએ છીએ। 80 તો ફ્લેટ છે, 2 માળનું છે તો એમ કે જર્જરી છે। અંદર માણસ છે તો બહારથી સીલ મારી દે છે એ લોકો। માણસોને બહાર પણ નથી કાઢતા ને કહીએ તો તમડી કરે છે તો તમારે વચ્ચે નહીં બોલવાનું, તમારે વચ્ચે નહીં બોલવાનું એવું કહે છે। કેટલા ફ્લેટ ઓનરો છે? એકમાં 16 છે, એકના મળીને 4 એપાર્ટમેન્ટ છે, બધા 5 એપાર્ટમેન્ટ છે। અમે 10 વર્ષનું સર્ટી મૂકેલું છે હાઈકોર્ટમાં તો એ લોકો ચાલ્યા આવે છે 2 વર્ષે હેરાન કરવા। એમ કે અમે એ માનીએ નડતા જ નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સર્ટી। હવે શું કરશો તમે? અમારું હજુ ચાલે જ છે કારવારી। મારું ગુજરાન ગરીબ પરિસ્થિતિ છે, અમે રોજ કમાઈને રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલ્યા આવે હેરાન કરવા, ઘરની બહાર કરવા। તો અમે જઈએ કા? એ લોકોને હિંમત સવારની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલ્યા આવે છે। પોલીસ વાળા પણ ને SMC વાળા પણ એ લોકોને પૈસા મળે એટલે દોટા ચાલ્યા આવે।